હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ડૉક્ટર લતિકા શાહ. મને કાલે એક રિદ્ધિ નામના સ્ટુડન્ટનો ફોન આવે છે કે મેડમ વંચાતું નથી, યાદ નથી રહેતું, બુક ખોલું છું પણ મને એવું થાય છે કે મારાથી વંચાશે જ નહીં અને હું વાંચવાનું મૂકી દઉં છું, બહુ જ થાક લાગે છે, ઇરિટેશન થાય છે. મને રિદ્ધિના સિમ્ટમ્સ ખબર પડી ગયા. રિદ્ધિને બર્નઆઉટ હતું. બર્નઆઉટ એક સિરિયસ ઇસ્યુ છે અને આજે આપણે બર્નઆઉટના કયા સિમ્ટમ્સ હોય છે, બર્નઆઉટના સિમ્ટમ્સ તમને દેખાય તો તમારે શું કરવાનું છે એના વિશે આજે આપણે વાત કરીશું. સો લેટ્સ ટોક અબાઉટ બર્નઆઉટ. તમે ક્યારે એવો અનુભવ કર્યો છે કે જેમાં તમે માત્ર વિચારો ને કે પર્વત ચડવાનો છે તો પણ તમને થાક લાગે? બર્નઆઉટ એ માત્ર થાક નથી, એ લાંબા સમય સુધી ચાલેલા તણાવનું પરિણામ છે. બર્નઆઉટમાં તમે આખો દિવસ બુક ખુલ્લી રાખી હોય પણ સાંજે તમને એવું લાગે કે મેં કશું જ વાંચ્યું નથી. બર્નઆઉટ એ તમારી હેપીનેસને ઇફેક્ટ કરે છે, તમારા ઉત્સાહને, તમારા આનંદને ઇફેક્ટ કરે છે, પ્લસ એ તમારા સ્ટડીને ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે. એ તમારું ફોકસ ઘટાડે છે, તમારું કોન્સન્ટ્રેશન, તમારી અન્ડરસ્ટેન્ડિંગ, આ બધાને ઘટાડે છે. એટલે જ્યારે તમે બર્નઆઉટ હોય ત્યારે તમારા સ્ટડી ધીમો થાય છે, તમને જે વાંચેલું હોય તે યાદ નથી રહેતું અને ઘણીવાર વાંચેલું સમજવામાં પણ મુશ્કેલી થતી હોય છે. બર્નઆઉટની સાઇનની વાત કરીએ તો પહેલું છે ઇમોશનલ એક્ઝોશન. એમાં તમને દરેક વાત પર થાક લાગે છે, તમને નાની નાની વાતો પર ઇરિટેશન થાય છે, તમને એવું લાગે છે કે મારામાં એનર્જી નથી. બીજું છે ડિટેચમેન્ટ, જેમાં તમારા ફ્રેન્ડ્સ, તમારી હોબી, તમારું જે કામ છે એ બધામાં તમે એન્જોય નથી કરતા. તમને હવે એવું લાગે છે કે મને કોઈ કામમાં ઇન્ટરેસ્ટ નથી. ત્રીજું છે તમારી રિડ્યુસ પ્રોડક્ટિવિટી. તમારા કામ કરવાની શક્તિ ઓછી થઈ જાય છે, તમે નાના નાના ટાસ્ક પણ કરી શકતા નથી, તમને તમારો ગોલ એચીવ કરવામાં સ્ટ્રગલ આવે છે. એના પછી છે બ્રેઇન ફોગ. એની અંદર તમે બેચેની અનુભવો છો, તમને અશાંતિ, તમારા મનમાં શાંતિ નથી અનુભવતા, તો એ એક લક્ષણ હોઈ શકે છે. બર્નઆઉટ એ તમારા માનસિક આરોગ્યને તો અસર કરે જ છે પણ સાથે સાથે એ ઘણીવાર ફિઝિકલ સાઇન્સ પણ આપતું હોય છે, જેવી રીતે પેટમાં દુખવું, માથું દુખવું અથવા તો એકદમ થાક લાગવો, આવા ફિઝિકલ સિમ્ટમ્સ પણ હોય છે. એની સાથે ઇમોશનલી ઇમ્પેક્ટ પણ કરે છે, જેમાં તમને સતત સેડ ફીલ થાય, તમને કોઈ પણ વાતનો ઉત્સાહ ના રહે અને બીજું જે છે તે તમે તમારા કામને ટાળવા માંડો છો. તમને દરેક કામમાં એટલો થાક લાગતો હોય, તમે કોન્સન્ટ્રેશન ના કરી શકતા હોય, એટલે એવું થાય કે પછી તમે વાંચવાનું જ મૂકી દો. તો આ પણ લક્ષણ હોય છે. બર્નઆઉટ એ ખાલી તમારા એકેડેમિક એટલે કે શૈક્ષણિક કાર્યને તો અસર કરે જ છે પણ સાથે સાથે તમારી હેલ્થને પણ નુકસાન કરે છે અને માટે જ બર્નઆઉટને દૂર કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. હવે આપણે એ સમજીએ કે બર્નઆઉટ કેમ થાય છે. બર્નઆઉટ થવાનું મેઇન રીઝન છે કે વર્કલોડ વધી જાય છે અને રેસ્ટ ઓછો. વર્કલોડ અને રેસ્ટનું ઇમ્બેલેન્સ થાય ત્યારે બર્નઆઉટ થતું હોય છે. એમાં બીજા બધા કારણો પણ હોય છે. એક છે અપેક્ષાઓ, વધારે પડતી અપેક્ષાઓ. ઘણીવાર આપણી પાસેથી અપેક્ષાઓ વધારે હોય છે, ઘણીવાર ફેમિલીની, ઘણીવાર પેરેન્ટ્સ, સોશિયલી આપણને એવું લાગે છે કે આપણા પાસે લોકો અપેક્ષા વધારે રાખે છે અને એના કારણે આપણે રેસ્ટ છોડીને વધારે પડતું કામ કરીએ છીએ. બીજું લેક ઓફ રેસ્ટ, એટલે એમાં મેં જોયું છે કે સ્ટુડન્ટ્સ ઘણીવાર 2-3 કલાકની જ ઊંઘ લેતા હોય છે. 6-7 કલાકની ઊંઘ બહુ જરૂરી છે. ઘણીવાર આ રેસ્ટ નહીં લેવાના કારણે પણ બર્નઆઉટ થતું હોય છે. એની સાથે આજકાલ આપણે મોબાઈલ અને આ સોશિયલ મીડિયાના કારણે રિયલ સોશિયલ કનેક્શન ઓછા કરી નાખ્યા છે. ફ્રેન્ડ સાથે વાત કરવાની, પેરેન્ટ્સ સાથે વાત કરવાની અને આ સોશિયલ ઇન્ટરેક્શન ઓછું થવાના કારણે પણ બર્નઆઉટ જોવા મળે છે. સો ધીઝ આર ધ રીઝન. હવે આપણે એ જોઈએ કે બર્નઆઉટ દૂર કરવા માટેના સોલ્યુશન કયા છે. બર્નઆઉટમાંથી બહાર આવવા માટેના પ્રેક્ટિકલ સોલ્યુશનની વાત કરીએ તો ફર્સ્ટ છે રેકોગ્નાઇઝ ધ સિમ્ટમ્સ. તમારું મગજ, તમારું શરીર જે સંકેતો આપી રહ્યું છે એને ઓળખો. સેકન્ડ છે સ્લીપ. 7-8 કલાકની સ્લીપ તમારા માટે ખૂબ જરૂરી છે. સ્લીપ તમારી યાદશક્તિ વધારે છે, તમારી અન્ડરસ્ટેન્ડિંગ વધારે છે, તમારું કોન્સન્ટ્રેશન વધારે છે. થર્ડ છે બેલેન્સ ડાયટ. બેલેન્સ ડાયટ એટલે હેલ્ધી ફૂડ, જેમાં વધારે પડતું પાણી પીઓ, હેલ્ધી ખોરાક લો. અમુક બ્રેન ફૂડ્સને એડ કરો, જેમાં નટ્સ એટલે કે કાજુ, બદામ, અખરોટ એ બ્રેન ફૂડ છે, એને એડ કરો. ફ્રૂટ્સને એડ કરો. આ બ્રેનના ફૂડ એડ કરવા ખૂબ જરૂરી છે.
એની સાથે જે તમે જે ટાસ્ક લઈ રહ્યા છો એને નાના નાના ટુકડામાં વહેંચી દો. એવું નહીં વિચારો કે આજે આ એક આખો સબ્જેક્ટ પતાવવાનો છે, પણ નાના નાના ટાસ્ક બનાવો. એની સાથે છે બ્રેકનું ખૂબ ઇમ્પોર્ટન્સ છે. દર 40થી 45 મિનિટે 5થી 10 મિનિટનો બ્રેક લેવો ખૂબ જરૂરી છે. એ તમારા બ્રેનને અગેન નવું કામ કરવા માટે એનર્જી આપે છે. એની સાથે જે ઇમ્પોર્ટન્ટ છે, પ્રાયોરિટાઇઝ યોર ફન. કોઈ પણ ફન એક્ટિવિટી, તમારા મિત્રો જોડે વાત કરો અથવા તો કોઈ મ્યુઝિક સાંભળો અથવા તો કંઈ પણ 15થી 20 મિનિટનો ફન ડેલી લાઈફમાં બહુ જરૂરી છે. બર્નઆઉટમાંથી બહાર આવવા માટે એક બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ, જેમાં ડીપ બ્રિધિંગ કરી શકો છો, મેડિટેશન કરી શકો છો. એની સાથે છે ફિઝિકલ એક્સરસાઇઝ. રોજની 15થી 20 મિનિટ ફિઝિકલ એક્સરસાઇઝ બહુ જ જરૂરી છે, જેમાં તમે વોકિંગ કરી શકો છો, યોગા કરી શકો છો. એના પછી છે ડિજિટલ ડિટોક્સ. તમારો જે સ્ક્રીન ટાઈમ હોય તે ઓછો કરો. સોશિયલ સ્ક્રોલિંગ પણ પ્રૂવન છે કે જે તમારી એન્ઝાયટી વધારે છે. એની સાથે છે કે સોશિયલ કનેક્શન વધારો. આજકાલ આ સ્ક્રીન ટાઈમના લીધે આપણે ફ્રેન્ડ સાથે, પેરેન્ટ્સ સાથે સોશિયલ કનેક્શન ઓવરઓલ ઓછા કરીએ છીએ, તો તમારા સોશિયલ કનેક્શન વધારો. અને લાસ્ટ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને એવું લાગે છે કે તમે પોતે બર્નઆઉટમાંથી બહાર નીકળી નથી શકી રહ્યા, તો કોઈ પ્રોફેશનલ હેલ્પ લો, જેમાં કોઈ તમારા મેન્ટર સાથે વાત કરો, કાઉન્સિલર સાથે વાત કરો, પણ કોઈ પણ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલની મદદ લો. કારણ કે જો આ બર્નઆઉટ બહુ લાંબો સમય સુધી રહેશે ને, તો એ તમારી ફિઝિકલ જે હેલ્થ છે એને અને મેન્ટલ હેલ્થ બંનેને ઇફેક્ટ કરે છે. અને માય ફ્રેન્ડ્સ, મેન્ટલ હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો તમને આ વિડીયો ગમી હોય તો લાઇક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. અને તમે કોઈ આવા ઇશ્યુઝને ફેસ કરી રહ્યા છો તો મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.